હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હું છું આપનો રાજુ કારિયા. હાલ છું મિત્રો હું બાબરા મુકામે, કે જ્યાં તમામ પ્રકારનું ફરસાણ ફ્રેશ અને વ્યાજબી ભાવે, તો એવા મિત્રોની મુલાકાત કરાવું અને એમની સાથે વાત પણ કરીએ કે કઈ કઈ વસ્તુ રાખે છે, કઈ રીતે બનાવે છે, શું છે એ જાણવાનો પ્રયાસ કરીએ. તો મિત્રો, કરો રાખજો ફોલો, લાઈક. હું છું બાબરા મુકામે, કે જે બાબરા આજુબાજુના વિસ્તારના લોકોને સારું ફરસાણ, ફ્રેશ ફરસાણ અને વ્યાજબી ભાવે મળી શકે એવો પ્રયાસ કરીએ. કરો રાખજો ફોલો, લાઈક. મિત્રો, આ છે ચંપાકાલી ગાંઠિયા, આ છે તીખા ગાંઠિયા. આના નામ નથી આવડતા ત્રિકોણિયાના. હું બિંગો, ચાટ પૂરી, કાજુ ફાફડી, મસાલા ફાફડી, ચકરી, બિંગો, ચાટ પૂરી, શક્કરપારા, આવું યા નાન કઢાઈ, પાણીપુરીની સેવ, આ કુરકુરે, પંજાબી સ્ટીક, સેવ, કોળી શાકની અને ઘણું બધું. તો પહેલાં તો મિત્રો હું તમને જગ્યા બતાવી દઉં. આ છે બાબરા મેઇન બજાર. બજારને ખૂણે જ રામજી મંદિર છે, ચોરો છે. ચોરાની નીચે જ બેસે છે અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. આ બજાર છે બાબરાની મેઇન બજાર. મહેશ મામા, કેમ છો? હાઈ ક્લાસ. આ છે મેઇન બજાર. કેમ છો કારિયા સાહેબ? હા, સારું ભાઈ. વાતમાં જ કસ્ટમરો આવી ગયા. જય ગોપાલ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. દાદા આપી દો, પેલા આપી દો. હો, લાઈવ જ છે. પેકિંગ હાલે, બહુ વ્યાજબી ભાવે અને સારી વસ્તુ છે. બેન, તમે આવતા રહ્યો 1 મિનિટ. આ જોડી બિઝનેસ સંભાળે છે, એટલે ભાઈ છે પડીકા ગ્રાહકને દેવામાં. દીદી આવતા રહ્યો ને અહીંયા મારી યારે વાત કરો. શું શું વેરાયટી બસ રાખીએ છીએ આપણે? ફરસાણ છે, બધું ચાટ પૂરી છે, બિંગો છે, નાન કઢાઈ, શક્કરપારા છે, એ બધું પાપડી છે, ગાંઠિયા છે, અને સારું મળશે ક્વોલિટીમાં. ફ્રેશ જ આપીએ છીએ. અને બેન શું ભાવ છે? બધાનો અલગ અલગ ભાવ છે, પણ પેકેટનો ભાવ 30 રૂપિયા જ રહેશે. સમજાય ગયું. પાપડી ને એવું ફરસાણ જોતું હોય અલગ અલગ આવશે બધામાં, પણ પેકેટનો ભાવ 30 રૂપિયા. નહીં, કોઈને અલગ જોઈએ તો અમે છૂટું પણ આપીએ છીએ. સામાન્ય માની લો કોઈ પ્રસંગ છે, પાપડી 5 કિલો જોતી તો એનો ભાવ 200 રૂપિયા કિલો. 200 રૂપિયાની કિલો. કોઈ તમને 2 દિવસ પહેલા ઓર્ડર આપ્યો તો બનાવી દો. પાપડી સિવાય હું બનાવી દો? પાપડી, ગાંઠિયા છે, ભાવનગરી, ચંપાકલી, તીખી કઢી છે, એવું બધું મળી જાય. પછી લાડુ કેવું બનાવીએ છીએ? એ ઓર્ડર ઉપર બનાવી દઈએ, આમ રાખતા નથી. કોઈને ગુંદી ગાંઠિયા બનાવવા હોય તો બનાવડાવી દઈએ. સરસ. હાજરમાં ગુંદી ગાંઠિયા અને લાડવા નથી રાખતા, ગાંઠિયા રાખીએ છીએ. ગાંઠિયા એક જ છે, ખાલી લાડવા નથી રાખતા. બેન, તમારું એડ્રેસ? એડ્રેસ છે મેઇન બજાર, મારુતિ ચોક, રામજી મંદિર પાસે. ચાલો, હવે આ વેપારી નવરા થઈ ગયા છે. વેપારીઓ તમારો નંબર દઈ દો ખાલી. 52 કોઈને પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તો દઈ શકશે ને? ગમે ત્યારે એક દિવસ અગાઉ કહી દે એટલે તમે બનાવી દો. પાપડી છે, ઝાલાના ગાંઠિયા. આ બેન લેવાય. બેન, આ પહેલી વખત લીધું કે? હા, આઈ થિંક તો પહેલી જ વખત લેવાય. સરસ, બહુ સારું બનાવે છે. બીજી વખત આવો તો યાદ કરજો. વાંધો નહીં. સરસ મિત્રો, કરો રાજકોટ ફોલો, લાઈક.